કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। આજે ગુરુકુળ રોડથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। ગાંધીનગર લોકસભા બેઠક માટે પ્રચારનો પ્રારંભ કરશે। ત્યારે આ પ્રચાર સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી અને તે બાદ પ્રચારની શરૂઆત કરવામાં આવશે। મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલય ચૂંટણી લક્ષી બેઠક પણ કરાશે। ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો ધારાસભ્યો પણ આ પ્રચારમાં ઉપસ્થિત રહેવાના છે તેવી વિગત છે। અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર પણ કરવામાં આવશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભા અત્યારે સૌથી મહત્વની લોકસભામાંની 26માંની એક છે, કેમ કે ત્યાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાંના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમણે સંકલ્પ લીધો છે કે 10 લાખની લીડ છે તેની માટે કામગીરી કરવાની છે। તેને લઈ અને તમામ અલગ અલગ ક્લસ્ટરની સાથે અલગ બેઠકો છે તે પણ યોજાઈ રહી છે। અમિત શાહ સામાન્ય રીતે તો ગુજરાતની મુલાકાતે આવતા હોય છે અને પોતાના લોકસભા વિસ્તારના પણ અનેક લોકાર્પણના અને વિકાસ કાર્યો કરતા જ હોય છે, પરંતુ આજનો દિવસ મહત્વનો એટલો છે કેમ કે પરિવાર સાથે આજે પહેલા મંદિરમાં દર્શન કરવાના છે અને સત્તાવાર રીતે ચૂંટણીના શ્રી ગણેશ છે તે કરવાના છે। ત્યાં જે લોકો છે લોકોની સાથે મુલાકાત કરશે તેની સાથે જ્યારે વાત કરવામાં આવે વાત જ્યારે ચૂંટણીની હોય અને વાત જ્યારે જીતની હોય ત્યારે સ્વાભાવિક રીતે પોતાની લોકસભાને લઈને કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે, ક્લસ્ટરની અંદર વાત કરવામાં આવે કે વિધાનસભા લોકસભામાં આવતી 7 વિધાનસભાની વાત કરવામાં આવે, ધારાસભ્યની વાત કરવામાં આવે કે જે નિમણૂક કરાયેલા ક્લસ્ટર પ્રભારીઓ છે, લોકસભા પ્રભારીઓ છે, તેમ સાથેની પણ એક અલગ બેઠક છે તે લેવાના છે કે જેની અંદર એક જે ક્યાસ છે મોટો તે તેઓ મેળવશે। બિલકુલ કિંજલ, તો જે રીતે મંદિરે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલય ચૂંટણી લક્ષી બેઠક કરશે અને તે બાદ ગાંધીનગર લોકસભાના તમામ જે હોદ્દેદારો ધારાસભ્યો છે તે પણ પ્રચારમાં ઉપસ્થિત રહેવાના છે।